સમગ્ર અમેરિકામાં માત્ર અત્યારે એક જ ટોક ઓફ ધ ટાઉન ટોપિક છે અને તે છે વિન્ટર સ્નો સ્ટોર્મ કે જેની ભયાનકતાનો સામનો લગભગ 20 કરોડથી વધુ અમેરિકન્સ કરી રહ્યા છે. ત્યારે ત્રણ મહત્ત્વની બાબત છે કે કયા કયા રાજ્યો તેની ઝપેટમાં છે. તો જે આંકડો સામે આવ્યો છે ફેડરલ ગવર્મેન્ટ દ્વારા, લગભગ 20 રાજ્યો એવા છે કે જે આ જબરદસ્ત હેવી વિન્ટર સ્ટોર્મનો સામનો કરી રહ્યા છે અને 20 કરોડથી વધુ જે જનતા જે છે, નાગરિકો છે, તેનો ભોગ બન્યા છે. અને બીજી બાબત એ કે જે ન્યુયોર્ક સિટી છે, જેમાં લગભગ 1,62,000 જેટલા સ્ટુડન્ટ્સ છે અને 76,000 જેટલા શિક્ષકો છે, તેઓ સોમવારના દિવસે રિમોટલી આ વિદ્યાર્થીઓને, આ બાળકોને ભણાવશે. કારણ કે પર અવરે દર કલાકે 2 ઇંચ જેટલો એ સ્નો પડી રહ્યો છે, આકાશમાંથી હિમવર્ષા થઈ રહી છે. એટલે તમામે તમામ રસ્તાઓ બ્લોક છે. જે લોકલ એનજે ટ્રાન્ઝિટની બસીસ છે તે બંધ કરી દેવામાં આવી છે. બીજું, જે મેટ્રો ટ્રેન જે છે તેના અમુક જ રૂટ ચાલુ રાખવામાં આવ્યા છે અને લોંગ ડિસ્ટન્સની જેટલી પણ ટ્રેન જે છે, જ્યાં 20 રાજ્યોને જોડતી છે, તે બંધ કરી દેવામાં આવી છે. લગભગ 13,000થી વધુ ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી છે. એકલા ન્યુયોર્ક શહેરની જો વાત કરીએ તો લગભગ 3,500થી 4,000 જેટલી ફ્લાઇટ રદ કરવામાં આવી છે, કારણ કે તમામ રનવે એ બરફથી ઢંકાઈ ગયા છે. પ્લેન ટેક ઓફ કરી શકે તેવી સ્થિતિમાં નથી. અને સૌથી મહત્ત્વની બાબત, જ્યારથી એ વાતની ખબર પડી કે આ હેવી સ્નો સ્ટોર્મ એ આવવાનો છે, શનિવારથી શરૂ થશે, પરંતુ રવિવારની રાતથી એટલે કે લગભગ 25મી જાન્યુઆરીએ લગભગ 3 કે 4 વાગ્યાથી 20 રાજ્યોમાં સૌથી વધુ તેની જે ઇમ્પેક્ટ જોવા મળી તે ન્યુયોર્ક છે, કનેક્ટિકટ અને ન્યૂ જર્સી, જેમાં સ્ટેટ ઇમરજન્સી ડિક્લેર કરવામાં આવી. એટલે જેટલા પણ લોકો હતા તેમને એમ હતું કે આવી સ્થિતિમાં, આવી ગંભીર સ્થિતિમાં જો ખાવા પીવાની ચીજ વસ્તુઓ નહીં મળે તો, જો તેઓ ઘરની બહાર નહીં જઈ શકે તો, કારણ કે સ્થિતિ જ એવી છે કે જે અત્યારે ખૂબ જ ભયાનક સિચ્યુએશનમાંથી દરેક વ્યક્તિઓ પસાર થઈ રહ્યા છે. અને એટલે જેટલા પણ કન્વિનિયન્સ સ્ટોર હતા, જેટલા મોટા મોટા મોલ હતા, જેટલા હોલસેલ સ્ટોર્સ છે, જેવા કોસ્કો છે, વોલગ્રીન છે કે વોલમાર્ટ છે કે શોપરાઇટ છે, આવી તમામ જગ્યાઓ પર ખાવા પીવાની ચીજ વસ્તુઓની અછત વર્તાતી જોવા મળી. એ દૂધના કેન હોય, હાલ તો અમૂલના પણ દૂધના કેન મળી રહ્યા છે, જેટલી પણ ગ્રોસરીઝ છે, શાકભાજીઓ છે, આ બધા જ શેલ્ફ એ ખાલીખમ થવા લાગ્યા. લોકોએ રિસર્ચની દોટ લગાવી અને એ તમામ ગ્રોસરી સ્ટોર્સમાં તેઓ પહોંચી ગયા કે જો આ સ્ટોર્મ તેની તીવ્ર ગતિ પર પહોંચી જશે, આ જો આ સ્ટોર્મ લંબાશે, જો રસ્તાઓ તાત્કાલિક ધોરણે નહીં ખુલ્લા કરવામાં આવે, જો તેઓ તેમના નોકરી ના ધંધાના સ્થળે નહીં પહોંચી શકે, તેમને વધુ દિવસ ઘરમાં રોકાવાની ફરજ પડી, તો આપણે આટલા દિવસ શું કરીશું? અને એટલે જ લોકોએ હોલસેલના ભાવે જાણે ચીજ વસ્તુઓ મળતી હોય તે રીતે જથ્થાબંધ ખરીદી કરી લીધી. અને એટલે જ જોવા મળી રહ્યું છે કે તમામ એવા સ્ટોર્સ છે, મોલ્સ છે, આવા હોલસેલ જે બજારો જે છે, જે સ્ટોર્સ છે, તેમાં તમામ ચીજ વસ્તુઓની અછત વર્તાતી જોવા મળી હતી. અમે પણ આવી રીતે પહોંચ્યા હતા, અમારા ફેમિલી મેમ્બર્સ, અને જોવા મળ્યું કે દૂધ હોય કે શાકભાજી હોય કે ગ્રોસરી હોય કે બ્રેડ હોય કે બટર હોય કે ચીઝ હોય કે શાકભાજી હોય, તમામે તમામ ચીજ વસ્તુઓ ફટાફટ ખાલી થવા લાગી, જાણે કે મફતના ભાવે મળતી હોય. લોકો પેનિકમાં આવી ગયા કે ઘરની બહાર નીકળી નહીં શકાય, તો પછી ખાવા પીવા માટે કંઈક તો ચીજ વસ્તુ જોઈશે. એટલે બસીસ બંધ છે, જે ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે સન્ડે અને મંડેની, એટલે લોકો પોતાના વર્ક પર જઈ શકશે કે નહીં, એટલે સતત એ તેઓ તેમના ઓફિસીસ મેનેજમેન્ટ સાથે સંપર્કમાં છે અને એ મેસેજની રાહ જોઈ રહ્યા છે કે તેમણે ઓફિસમાં જવાનું છે કે નથી જવાનું, કે પછી તેમણે પીટીઓ લઈને, પેડ ટાઈમ ઓફ લઈને, તેમણે કોલ આઉટ કરીને તેમણે ઘરમાં જ આ ઇમરજન્સીવાળા સ્ટેટમાં તેમણે રોકાવું પડશે. તો આવી પળેપળની માહિતી જે હું આપને આપી રહ્યો છું, તો તમને છેલ્લા એક વિઝ્યુઅલ્સ હું તમને લાઈવ બતાવી દઉં કે સિચ્યુએશન આખરે કેવી છે, જેની હું ચર્ચા આપણે કરી રહ્યો છું. આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ચારે તરફ બરફની ચાદર એ છવાઈ ગઈ છે અને આ રીતે જે બરફને
જે પાથમાંથી હટાવવા માટેના મશીનો જે આપ જોઈ રહ્યા છો કે કંઈક આ રીતે લોકો ચાલી શકે તે માટે એક એવું મશીન કે જે બાજુમાં ઢગલો કરી દે સ્નોનો, કારણ કે સતત આ રીતે દર કલાકે લગભગ 1.5 થી 2 ઇંચ જેટલો હિમવર્ષા થઈ રહી છે. અને આ સિચ્યુએશનના કારણે ખબર નથી પડતી કે ખરેખર ચાલવાનો રસ્તો કયો છે, કારણ કે ચારે તરફ બરફની ચાદર જે ઢંકાઈ ચૂકી છે અને તેને કારણે દૂર દૂર સુધી તમે જોશો તો તમને માત્ર ને માત્ર બરફ જોવા મળશે. અને આ સિચ્યુએશન સોમવારે એટલે કે 26મી જાન્યુઆરી એના દિવસે પણ બપોરના 1 વાગ્યા સુધી આ રીતે જ જોવા મળશે, કારણ કે હિમવર્ષા તેની તીવ્ર ચરમસીમા પર જોવા મળે. તો દોસ્તો, મારે તમને આ માહિતી પહોંચાડવી હતી, લેટેસ્ટ માહિતી પહોંચાડવી હતી. થેન્ક યુ સો મચ આ વિડીયોને જોવા બદલ. આપને ફરી એકવાર આપને પ્રાર્થના અને વિનંતી કે આપને જો આ વિડીયો ગમ્યો હોય, આ માહિતી ગમી હોય તો સમીર શુક્લ વ્લોગ્સ મારી યુટ્યુબ ચેનલ છે તેને આપ સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો, આપના ફ્રેન્ડ્સ અને પરિવારજનોને આ માહિતી જરૂરથી મોકલજો. ભલે આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ એ ઇન્ડિયામાં રહેતા હોય કે અમેરિકાના કોઈ પણ ખૂણે રહેતા હોય કે વિદેશના કોઈ પણ તેવું જગ્યાએ રહેતા હોય તો આપને નમ્ર વિનંતી છે કે પ્લીઝ લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ આ વિડીયોને અંતિમ સુધી જોવા બદલ.